નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં તમારું સ્વાગત છે। તો પહેલા વિડીયોમાં આપણે આખો અભ્યાસક્રમ છે એટલે કે સંપૂર્ણ અભ્યાસક્રમ છે એમની ટૂંકમાં માહિતી જોઈ હતી અને વિડીયોના અંતે તમને કીધું હતું કે આપણે હવે પછીના વિડીયોમાં પહેલા પાઠથી શરૂઆત કરશું। તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે ઇતિહાસનો પહેલો પાઠ છે। પહેલી વાત તો એ કે સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે ધોરણ 9 માં એમાં 3 વિભાગ છે। પહેલો ઇતિહાસ, પછી નાગરિક શાસ્ત્ર અને ત્યાર પછી ભૂગોળ। તો પહેલો પાઠ છે ઇતિહાસનો, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એટલે કે ભારતમાં બ્રિટિશ એટલે કે અંગ્રેજ અથવા તો ઇંગ્લેન્ડ દેશમાંથી આવેલા, તો બ્રિટિશ અથવા તો બ્રિટન દેશ છે તે અન્ય ઇંગ્લેન્ડના નામથી પણ ઓળખાય છે। તો ભારતમાં જ્યારે ઇંગ્લેન્ડ દેશની પ્રજા આવી અને એમની સત્તાનો ઉદય એટલે કે શરૂઆત થઈ હતી, તો ત્યારે કેવા કેવા બનાવ ભારતના ઇતિહાસમાં બન્યા હતા એમની માહિતી આ પાઠમાં આપેલી છે। તો આજના દિવસે આપણે એક તો ભારત આવવાના જળમાર્ગની શોધ કરવામાં આવી હતી એમની માહિતી મેળવશું। ત્યાર પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે યુરોપ ખંડ છે ત્યારથી અલગ અલગ દેશમાંથી આવેલી પ્રજાઓ છે તેમનું આગમન। ત્યાર પછી પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ। તો આટલા ટોપિક આપણે આજના દિવસે જોઈએ। છતાં પણ જો કોઈ પણ જાતનો પ્રશ્ન તમને લાગે તો જ્યારે શાળાની શરૂઆત થાય અને તમે સ્કૂલે આવવા લાગો ત્યારે જે કાંઈ પ્રશ્ન હોય તે વ્યક્તિગત પૂછી શકો છો। તો પાઠની શરૂઆત કરીએ। પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। કે પ્રાચીન સમયથી વાત કરીએ તો આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે અને આધ્યાત્મિક એટલે કે ધર્મની સાથે જોડાયેલો વારસો છે। કે વારસો એટલે આપણા પૂર્વજો પાસેથી આપણને જે ભેટ પ્રાપ્ત થઈ છે અથવા તો આપણા પૂર્વજોએ આપણને જે કાંઈ શીખવ્યું છે તે। તો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે વિશ્વભરમાં જાણીતો છે। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના ઘણા દેશની પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી હતી। કે પ્રાચીન સમયની વાત કરીએ તો આપણા દેશમાં સાંસ્કૃતિક વારસો છે તે એકદમ વિકસિત હતો અને સાથે સાથે ભારત ભૂતકાળમાં આર્થિક સમૃદ્ધિવાળો દેશ ગણાતો હતો અને ભારતના જે કાંઈ વેપાર ધંધા છે તે વિદેશ સાથે થતા હતા। એટલે ભારતની સંસ્કૃતિનો વારસો અને તેમની આર્થિક સમૃદ્ધિ આ બંને વસ્તુ જોઈ અને અનેક યુરોપિયન પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી હતી। ભારતના મરી અને મસાલા, એજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે યુરોપના દેશોમાં તેમની ખૂબ જ માંગ રહેતી હતી। કે ભારતમાં મરી અને મસાલાનું વર્ષોથી ઉત્પાદન થાય છે। તો ભારતના આ મરી અને મસાલા છે કે જે વિદેશમાં મોકલવામાં આવતા, સાથે સાથે તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી આ બધી જ વસ્તુ યુરોપના દેશોમાં તેમની ખૂબ જ માંગ રહેતી હતી। ભારત અને યુરોપ વચ્ચે વેપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો હતો। કે ભારત અને યુરોપ ખંડ આ બંનેની વચ્ચેનો વેપાર છે એ સમુદ્રના માર્ગે એટલે કે જળ માર્ગે અને જમીન માર્ગે એટલે કે જમીન દ્વારા પણ થતો હતો। આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ હતું।
એટલે કે ભારત અને યુરોપ વચ્ચે જળ અને જમીન બંને માર્ગથી વેપાર થતો હતો. તો આ બંને વચ્ચે વેપાર કરવા માટેનો મુખ્ય રસ્તામાં આવનારું કેન્દ્ર હતું તો તે તુર્કસ્તાન નામનો દેશ છે. ત્યાં આવેલું ઇસ્તંબુલ કે જે કોન્સ્ટેન્ટિનોપલ ના નામથી પણ ઓળખાય છે તે હતું. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. કે તુર્કસ્તાનની પાસે આવેલું ઇસ્તંબુલ નામનું સ્થળ છે કે જ્યાંથી યુરોપ અને ભારત વચ્ચે વેપાર થતો હતો. તો ધીમે ધીમે સમય જતાં તુર્ક પ્રજા છે તેમણે આ ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ છે તેમને 1453ની સાલમાં જીતી લીધું. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈ અને ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો. કે તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલને જીતી લીધું એટલે યુરોપ ખંડની પ્રજા જે ભારતમાં વેપાર કરવા માટે ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલના માર્ગથી આવતી હતી તે રસ્તો તુર્કસ્તાને બંધ કરી દીધો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની ફરજ ઊભી થઈ. કે યુરોપ ખંડના લોકો છે તેમને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. એટલે તેમણે ભારત આવવા માટેના નવા જળમાર્ગની શોધ કરવાની શરૂઆત કરી. જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો. કે જ્યાં સુધી ભારત અને યુરોપ છે ઇસ્તંબુલના માર્ગથી વેપાર કરતો હતો ત્યાં સુધી વિશ્વની ભૂગોળ છે એમાં ઘણી બધી વસ્તુનું સંશોધન થયું ન હતું. પરંતુ ઇસ્તંબુલ છે એ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું એટલે ફરજિયાત રીતે યુરોપવાસીઓને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. અને સાથે સાથે ભૂગોળની અંદર ઘણા બધા નવા સ્થળની શોધ પણ થઈ. તો ભારત આવવાના જળમાર્ગની શોધ પેલો ટોપિક જોઈએ. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્ન આદર્યા. કે પોર્ટુગલ નામનો યુરોપ ખંડનો દેશ છે ત્યાંના રાજા હતા પ્રિન્સ હેનરી. તેમણે પોતાના દેશમાં ભારત આવવાનો જળમાર્ગની શોધ થાય એટલા માટે લોકોને પ્રેરણા પૂરી પાડી એટલે કે યોગ્ય પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડ્યું, પ્રોત્સાહન એટલે લોકો નવી શોધ કરે એ માટે લોકોને પ્રોત્સાહન આપ્યું. અને સાથે સાથે આર્થિક મદદ એટલે કે પૈસાની મદદ પણ કરી. અને અનેક સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્ન આદર્યા. કે પોર્ટુગલના રાજા છે એને પોતાના દેશના સાહસવીરો ભારત આવવાનો જળમાર્ગ શોધે એટલા માટે તેમને પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદ એટલે કે પૈસાની મદદ પૂરી પાડી. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા બધા સાહસવીરોએ પ્રયત્ન કર્યા હતા. સાહસ એટલે કે કોઈ પણ જાતનું જોખમ લેવા માટે તૈયાર હોય, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર, કોઈ પણ જાતની બીક રાખ્યા વગર ગમે તેવું અઘરું કે મુશ્કેલ ભર્યું કામ છે એ કરવા માટે તૈયાર હોય એને સાહસ કર્યું કહેવાય. અને વીર એટલે માણસ. તો કોઈ પણ બીક કે મુશ્કેલી વગર કાર્ય કરવા માટે તૈયાર હોય આવા સાહસવીરો છે એ ઘણા બધા તૈયાર થયા. જેમાં બાર્થોલોમ્યુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપ ભૂઝિલની શોધ કરી. કે પોર્ટુગલના સાહસવીર બાર્થોલોમ્યુ ડાઇઝ કે જેમણે કેપ ઓફ ગુડ હોપ કે જે દક્ષિણ આફ્રિકા ખંડ છે એનો દક્ષિણનો ભાગ છે એટલે કે આફ્રિકા ખંડ છે એનો દક્ષિણનો ભાગ કે જ્યાં કેપ ઓફ ગુડ હોપ આવેલું છે. તમારી ચોપડીમાં આકૃતિ 1.1 માં આપેલું છે કેપ ઓફ ગુડ હોપ જે નીચેની લીટીમાં બતાવ્યું છે. તો કે ભૂઝિલ એટલે શું? તો કે ભૂઝિલ એટલે કે સમુદ્રની નજીક આવેલો જમીનનો છેડો કે જ્યાં
ત્યાર પછી સમુદ્રની શરૂઆત થઈ જાય. ભારતની વાત કરીએ તો ભારતમાં દક્ષિણ ભારતમાં કન્યાકુમારી નામનું સ્થળ છે એને ભારતની ભૂશીર કહેવાય એટલા માટે કે ત્યાંથી ભારતની જમીન પૂરી થઈ જાય છે અને ત્યાર પછી હિન્દ મહાસાગરનો પ્રારંભ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂશીર એટલે કે જે જગ્યાએ જમીન પૂરી થઈ જાય અને જ્યાંથી સમુદ્રની શરૂઆત થતી હોય એવી જગ્યા. તો પોર્ટુગલના સાહસવીર બાર્થોલોમ્યુ ડાયસ છે તેમણે આફ્રિકા ખંડમાં આવેલી કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીરની શોધ કરી અને ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. કે અન્ય સ્પેન નામનો દેશ છે તો સ્પેનના રાજાની આર્થિક મદદ લઈ અને સ્પેનનો વતની ક્રિસ્ટોફર કોલંબસ છે કે કોલંબસનું નામ મોટા ભાગના લોકોએ જાણતા હશે કેમ કે કોલંબસ છે તેમણે હકીકતમાં અમેરિકા ખંડની શોધ છે તે કરી હતી. તો આ ક્રિસ્ટોફર કોલંબસ છે તેમણે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો આરંભ એટલે કે શરૂઆત કરી અને 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. કે કોલંબસ છે એ સ્પેનમાંથી ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે નીકળ્યો હતો, પરંતુ 1492ની સાલમાં એટલાન્ટિક સમુદ્ર છે એમને કિનારે વર્તમાન સમયમાં જે વેસ્ટ ઇન્ડિઝ નામનો ટાપુ છે તેમની શોધ ક્રિસ્ટોફર કોલંબસે કરી હતી. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે એક નવો જ પ્રદેશ શોધ્યો હતો. કે વેસ્ટ ઇન્ડિઝની શોધ પછી કોલંબસ છે તેમણે હજી ભારત માટેના જળમાર્ગની તે શોધ કરતો હતો. તો પોતે મૃત્યુ પર્યંત એટલે કે જ્યાં સુધી મૃત્યુ ન પામ્યો એટલે કે કોલંબસ છે એ જ્યાં સુધી મૃત્યુ ન પામ્યો ત્યાં સુધી તે એવું માનતો હતો કે પોતે ભારતની શોધ કરી છે, પરંતુ હકીકતમાં તેમણે એક નવા જ પ્રદેશની શોધ કરી હતી. કે કોલંબસ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તે એવું માનતો હતો કે પોતે ભારત દેશની શોધ કરી છે, પરંતુ હકીકતમાં તેમણે એક નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચી નામના સાહસવીરે કરી, જેથી આ દેશ અમેરિકા તરીકે ઓળખાયો. કે ક્રિસ્ટોફર કોલંબસ છે જેમણે હકીકતમાં અમેરિકા દેશની શોધ કરી હતી, પણ મૃત્યુ પર્યંત તેમણે એમને ભારત જ ગણ્યું. એટલે ત્યાર પછી એમના મૃત્યુ બાદ અન્ય સાહસવીર અમેરિકો વેસ્પુચી છે તેમણે સ્પષ્ટતા કરી કે આ નવો દેશ ભારત નહીં પણ બીજો જ દેશ છે. એટલે તેમના નામ પરથી આ પ્રદેશને અમેરિકા એવું નામ આપવામાં આવ્યું. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ 1498માં કરી. કે નાવિક એટલે કે ખાસ કરી અને સમુદ્ર અને નદીમાં હોડી અથવા તો નાવ લઈ અને ફરતો હોય એવો વ્યક્તિ. તો પોર્ટુગીઝનો નાવિક અથવા તો પોર્ટુગીઝની અંદર રહેતો અને મોટે ભાગે સમુદ્રમાં હોડી ચલાવતો વાસ્કો દ ગામા નામનો વ્યક્તિ છે. તેમણે 1498ની સાલમાં ભારત આવવાના જળમાર્ગની શોધ કરી અને ભારતીય ખલાસીની મદદથી ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે તે આવી પહોંચ્યો. કે જ્યારે વાસ્કો દ ગામા સમુદ્રમાં ભટકતો હતો ત્યારે ભારતનો ખલાસી એટલે કે ભારતમાં રહી અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો ખલાસી છે કે જે પણ સમુદ્ર કે નદીની અંદર હોડી અથવા તો નાવ ચલાવતો હોય છે. તો ભારતીય ખલાસી એમની મદદથી તેમણે ભારતનો પશ્ચિમ કિનારો છે ત્યાં કાલિકટ નામનું બંદર છે ત્યાં તે આવી પહોંચ્યો અને ત્યાંના રાજા સામુદ્રિકે એને આવકાર આપી અને પોતાના રાજ્યમાં વેપાર કરવાની
જ્યાં કાલિકટ નામનું બંદર છે તો ત્યાં વાસ્કો દ ગામા છે એ ભારતીય ખલાસીની મદદથી પહોંચી ગયો અને કાલિકટના રાજા સામુદ્રિક એટલે કે ઝામોરિન છે તેમને આવકાર આપ્યો. આવકાર આપવો એટલે કે કોઈની આગતા સ્વાગતા કરવી અને પોતાના રાજ્યમાં વેપાર કરવા માટેની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે કે વિશ્વની અંદર વાસ્કો દ ગામા છે એમણે ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. આ ઘટના ઇતિહાસમાં ખૂબ જ મહત્વની ગણાય છે. તેને કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા કે વાસ્કો દ ગામાની શોધને પરિણામે અનેક યુરોપ ખંડના લોકો છે એને ભારત આવવાનો નવો રસ્તો મળી ગયો. ત્યાર પછી છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કે ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા માટે આવી હતી, જેમાંથી યુરોપ ખંડમાંથી આવેલી ઘણી બધી પ્રજાઓ તો ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી હતી કે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધાયો અને પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાના પ્રયત્નને કારણે સૌપ્રથમ ભારતમાં પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજાઓ છે એ આવી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, કોચીન, ગોવા, મલાક્કા જેવા પ્રદેશ પોતાના નિયંત્રણમાં લાવી દીધા કે પોર્ટુગીઝ પ્રજાએ 100 વર્ષ સુધી ભારતમાં શાસન કર્યું અને ભારતમાં દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા નામના પ્રદેશો છે તે જીતી લીધા અને નિયંત્રણ એટલે કે પોતાની નીચે મૂકી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ, ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી કે પોર્ટુગીઝ પ્રજા છે એને ભારતમાં વેપાર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ એટલા માટે થઈ અને હોલેન્ડની ડચ નામની પ્રજા કે જે અન્ય વલંદાઓના નામથી પણ ઓળખાય છે અને ડેનમાર્ક કે હોલેન્ડ અને ડેનમાર્ક બંને દેશ યુરોપ ખંડના છે તો હોલેન્ડની પ્રજા ડચના નામથી અને ડેનમાર્કની પ્રજા ડેનિશના નામથી ઓળખાય છે. તો આ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી કે અન્ય યુરોપ ખંડનો દેશ છે ઇંગ્લેન્ડ. તો આ ઇંગ્લેન્ડના વેપારીઓ છે તેમણે ભારત સાથે વેપાર કરવા માટે થઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમની સ્થાપના કરી. એટલે કે ઇંગ્લેન્ડ દેશના લોકોએ ભારતમાં વેપાર કરવા માટે થઈ અને ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની છે તેમની સ્થાપના કરી હતી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત શહેરમાં પહોંચ્યું કે ઈસવીસન 1600ની સાલમાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ છે તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને પૂર્વના દેશ સાથે વેપાર કરવા માટેની સંમતિ આપી અને પરવાનો આપ્યો. પરવાનો આપવો એટલે કે લાયસન્સ આપવું કે ગુજરાતીમાં આપણે પરવાનો કહીએ છીએ કે બે વ્યક્તિ વચ્ચે વેપાર કરવો હોય તો એની માટે પરવાનો જોઈએ, જેને હાલના સમયમાં અંગ્રેજીમાં લાયસન્સ કહે છે. કે આપણે કાંઈ પણ નવું કાર્ય શરૂ કરવું હોય કે કોઈ પણ વેપાર કરવો હોય, ઉદ્યોગ ખોલવો હોય તેની માટે લાયસન્સની જરૂર પડે છે, જેને ગુજરાતી ભાષામાં પરવાનો કહે છે. તો એલિઝાબેથ છે તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટેની છૂટ આપી અને 1608ની સાલમાં ઇંગ્લેન્ડનું પ્રથમ વહાણ છે કે જે કપ્તાન એટલે કે કેપ્ટન એટલે શું કે જે વહાણ કે કિંમત છે એને ચલાવવા માટે યોગ્ય રસ્તો બતાવે
કે કોઈ પણ વહાણ જે લાંબા અંતરનું હોય કે જેને આપણે અંગ્રેજીમાં સ્ટીમર પણ કહીએ છીએ, તો આ લાંબા અંતરના વહાણ કે સ્ટીમરને ચલાવવા માટે એને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ કે જેને રસ્તો ખબર હોય. તો આવા કપ્તાન વિલિયમ હોકિન્સ છે, તેમણે એમની આગેવાની નીચે એટલે કે તેમની દેખરેખની નીચે સૌપ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહાણ સુરત શહેરમાં આવી પહોંચ્યું, પરંતુ ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધને કારણે તેમને વેપાર કરવાની છૂટ મળી નહીં. કે ભારતમાં પહેલેથી જ ફિરંગી એટલે કે પોર્ટુગીઝ પ્રજા વેપાર કરવા માટે આવી હતી. તો આ પોર્ટુગીઝ પ્રજાનું વર્ચસ્વ એટલે શું કે બીજા ઉપર પોતાની ધાક જમાવીને રાખવી અથવા તો બીજાને પોતાના કાબૂમાં કરી લેવા. તો પોર્ટુગીઝ પ્રજા છે એ ભારતના લોકોને પોતાના નિયંત્રણમાં લાવી દીધા હતા, એટલે પોતાનું વર્ચસ્વ અને વિરોધ કરી અને તેમણે અંગ્રેજોને સુરતમાં વેપાર કરવા માટે આવવા દીધા ન હતા. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક 1613ની સાલમાં સ્થાપવામાં આવ્યું. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેમણે અન્ય પ્રયત્નો શરૂ કર્યા અને છેલ્લે ભારતના મુઘલ બાદશાહ જહાંગીર કે ભારતમાં જ્યારે મુઘલ વંશનું શાસન હતું ત્યારે જહાંગીર રાજા જ્યારે ભારતમાં શાસન કરતા હતા, તો આ જહાંગીરના પરવાનગીથી પરવાનો મેળવી એટલે કે લાયસન્સ મેળવી અને સુરતમાં આ અંગ્રેજોએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે તે કરી અને પોતાની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક છે એમની સ્થાપના 1613ની સાલમાં કરવામાં આવી. કે કોઠી એટલે કે વેપાર કરવા માટેની આપણે જેને ઓફિસ કહીએ છીએ તે, કે અંગ્રેજીમાં જેને ઓફિસ કહીએ કે જ્યાં બેસી અને લોકો કામ કરતા હોય, ગુજરાતીમાં તેમને કોઠી કહે છે. કોઠી એટલે કે રૂમ. તો સૌપ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં 1613ની સાલમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઓફિસ છે એમની શરૂઆત કરી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથક સ્થાપ્યા. કે ધીમે ધીમે સુરત પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેમણે ભરૂચ અને અમદાવાદમાં પણ પોતાના વેપારી મથક સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. એટલે કે આ પ્રદેશ છે ત્યાં મરાઠી સત્તા છે એનું પ્રભુત્વ વધવા લાગ્યું, એટલે કંપનીને જોખમ દેખાવા લાગ્યું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા અને તેમણે મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ, ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ, કલકત્તા ત્યાં કોઠીઓ સ્થાપવામાં આવી અને મુંબઈ ખાતે બહુમથક સ્થાપવામાં આવ્યું 1687ની સાલમાં. એટલે કે આ બધા જ પ્રદેશો છે કે જ્યાં મરાઠી લોકોનું પ્રભુત્વ વધારે હતું, એટલે અંગ્રેજોને ત્યાં જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા અને તેમણે મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ, ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ, કલકત્તામાં પોતાની કોઠીઓ છે તે સ્થાપી. અને એટલે કે અલગ અલગ જગ્યાએ ખાસ કરી અને આંધ્રપ્રદેશનું મછલીપટ્ટનમ નામનું શહેર છે ત્યાં, ચેન્નઈનું સેન્ટ જ્યોર્જ નામનું સ્થળ છે. ચેન્નઈ એટલે કે તમિલનાડુ રાજ્યની રાજધાની કે જે ભૂતકાળમાં મદ્રાસ તરીકે ઓળખાતી હતી. તો ચેન્નઈના સેન્ટ જ્યોર્જ ખાતે, કલકત્તામાં ફોર્ટ વિલિયમ ખાતે તેમણે પોતાની કોઠી એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા ઓફિસની શરૂઆત કરી અને મુંબઈ ખાતે પોતાનું બહુમથક એટલે શું કે કોઈ પણ કંપની છે એની મુખ્ય ઓફિસ, જેને અંગ્રેજીમાં હેડ ઓફિસ કહે છે, ગુજરાતીમાં એને બહુમથક કહેવાય. તો અંગ્રેજોએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હેડ ઓફિસ એટલે કે બહુમથક છે
તે મુંબઈ ખાતે 1687 સાલમાં સ્થાપ્યું. 1668માં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. કે 1668ની સાલમાં ભારત છે ત્યાં વેપાર કરવા માટે થઈ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા એટલે કે ફ્રાન્સ દેશ છે ત્યાંથી આવેલા લોકો છે તેમણે પોતાની કંપની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. તેમણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટનમ વગેરે પ્રદેશોમાં પણ વેપારી મથક સ્થાપવાની શરૂઆત કરી. કે આ બધા જ ખાસ કરી અને ફ્રાન્સ દેશના લોકો છે તેમણે ધીમે ધીમે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એમની સ્થાપના કરી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટનમ જેવા પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી હતી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા માટે સતત સક્રિય હતા. કે 18મી સદી છે એ જ્યારે ચાલતી હતી ત્યારે અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાને મેળવવા માટે સતત સક્રિય હતા. ભારતમાં 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહ કરવામાં આવ્યા. એટલે કે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ઇંગ્લેન્ડની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ફ્રાન્સની આ બંનેની વચ્ચે સત્તા સ્થાપવા માટે થઈ અને 3 કર્ણાટક વિગ્રહ થયા. વિગ્રહ એટલે કે ઝઘડો થવો. તો કર્ણાટકની અંદર તેમની વચ્ચે 3 વાર ઝઘડા થયા અને જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો બની ગયો. એટલે કે જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમનો પરાજય થયો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી ગઈ અને આખા ભારતમાં તેમણે પોતાનો રાજ્યનો વિસ્તાર વધાર્યો. આમ સત્તા સંઘર્ષને અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા અને ડચ પ્રજા કાયમ માટે ભારતમાંથી વિદાય પામી. એટલે કે ધીમે ધીમે આ બધી જ પ્રજા વચ્ચે સંઘર્ષ એટલે કે ઝઘડો થયો, જેમાં ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝ પ્રજા છે તેમની પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા. ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સ દેશના લોકો પાસે ચંદ્રનગર, માહે અને કરાઈકલ તેમજ પોંડિચેરી રહ્યા અને ડચ પ્રજા કાયમ માટે ભારતમાંથી વિદાય થઈ ગઈ. ત્યાર પછી આગળ જોઈએ પ્લાસીનું યુદ્ધ છે તે. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન ચાલતું હતું. કે બંગાળમાં મુસ્લિમ નવાબ સિરાજ ઉદ દૌલા શાસન કરતો હતો. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. કે સિરાજ ઉદ દૌલા છે તે ઉતાવળિયા સ્વભાવનો હતો, એટલા માટે રાજ્યની અંદર ઘણા બધા લોકો તેમનો વિરોધ કરતા હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીની ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ કિલ્લેબંધી છે તેમને તોડી પાડી. એટલે કે બંગાળના નવાબ છે કે જે ઉતાવળિયા સ્વભાવના હતા અને રાજ્યમાં તેમના ઘણા બધા વિરોધીઓ હતા. એટલે તે સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેમણે નવાબની પરવાનગી લીધી. નવાબ એટલે શું? કે નવાબ એટલે કે જેવી રીતે હિન્દુ ધર્મમાં આપણે રાજા કહીએ એવી રીતે મુસ્લિમ ધર્મની અંદર નવાબ તરીકે ઓળખવામાં આવે છે. તો નવાબ સિરાજ ઉદ દૌલા છે એમની પરવાનગી એટલે કે રજા માંગી અને કલકત્તામાં રક્ષણ કરવાના બહાના હેઠળ અંગ્રેજોએ પોતાની વેપારી કોઠીની ફરતે કિલ્લેબંધી કરી. કે પોતાની ઓફિસનું પોતે રક્ષણ કરવા માંગે છે
ઓફિસની બહાર દિવાલ કરી, પરંતુ આ બાબત નવાબ સિરાજ ઉદ દૌલાને ખબર પડી અને તેમણે કિલ્લેબંધી તોડી નાખી. કિલ્લેબંધી એટલે શું કે કોઈ પણ વસ્તુ છે એની ચારેય બાજુ દિવાલ ચણી લેવી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચી ગયા અને કલકત્તાની કોઠીને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવી પહોંચ્યું. કે આ સમાચાર કે ખાસ કરી અને કલકત્તાની અંદર અંગ્રેજોની વેપારી કોઠી છે એમની ફરતી દિવાલ નવાબે તોડી નાખી છે. આ સમાચાર ચેન્નઈ પહોંચી ગયા અને ત્યાંથી કલકત્તાની કોઠીની સહાય કરવા એટલે કે મદદ કરવા માટે થઈ અને રોબર્ટ ક્લાઇવ એટલે કે એક અંગ્રેજ અધિકારી એમની આગેવાની કે નેતૃત્વ નીચે એક નાનકડું અંગ્રેજોનું સૈન્ય છે તે બંગાળ પહોંચી ગયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેમનું સૈન્ય શક્તિશાળી હતું, પરંતુ નવાબનું સૈન્ય પણ શક્તિશાળી હતું. એટલે નવાબને પરાજય આપવો કે નવાબને હરાવવા સહેલા ન હતા. એટલા માટે રોબર્ટ ક્લાઇવે દગાખોરી કરી અને નવાબને પરાજય આપવા ષડયંત્ર કરી કાઢવામાં આવ્યું. કે નવાબને સીધી રીતે હરાવી શકાય તેમ ન હતા. એટલા માટે રોબર્ટ ક્લાઇવ છે તેમણે એક ષડયંત્ર એટલે કે આપણે કાવતરું જેમને કહીએ અથવા તો કોઈના વિરુદ્ધમાં આપણે કંઈ આયોજન બનાવીએ તે, જેમાં સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કરવામાં આવ્યા. કે નવાબના સેનાપતિ મીર જાફર અને નવાબના શહેરમાં રહેતા વેપારી શેઠ અમીચંદ આ બંનેને આ કાવતરાની અંદર સામેલ કરવામાં આવ્યા. કાવતરું એટલે કે બીજાની વિરુદ્ધમાં કંઈ પણ ખરાબ કાર્ય ચલાવવા માટે થઈ અને કરવામાં આવે એવું કામ. અને કંપનીને નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસે મેદાનમાં યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. કે કંપનીને નવાબ હેરાન કરે છે. કનડગત કરવી એટલે કે હેરાન કરવા. આવું બહાનું કાઢી અને પ્લાસી નામનું ગામ છે તેમની પાસે આવેલા મેદાનમાં યુદ્ધની શરૂઆત થઈ. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ને દિવસે લડાયું હતું. કે 2 માર્કના પ્રશ્ન છે એટલે કે પહેલો વિભાગ હેતુલક્ષી અને બીજો વિભાગ ટૂંકમાં પ્રશ્ન. તેમાં પૂછી શકાય કે પ્લાસીનું યુદ્ધ છે તે 23 જૂન 1757ને દિવસે લડાયું હતું અને પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી 38 કિલોમીટરના અંતરે આવેલું છે. કે પ્લાસીનું મેદાન છે એ પશ્ચિમ બંગાળનું મુર્શિદાબાદ નામનું શહેર છે ત્યાંથી 38 કિલોમીટર દૂર આવેલું છે. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. કે અગાઉથી રોબર્ટ ક્લાઇવની દગાખોરી દ્વારા પૂર્વ યોજના એટલે કે અગાઉથી યોજના બનાવી હતી તે પ્રમાણે હાથે કરી અને સેનાપતિ મીર જાફર છે એ યુદ્ધમાં નિષ્ફળ ગયો. સિરાજ ઉદ દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂરું થઈ ગયું. કે નવાબના સેનાપતિ મીર જાફર છે એ રોબર્ટ ક્લાઇવ સાથે મળેલો હતો. એટલે અગાઉની યોજના પ્રમાણે તે હાથે કરી અને યુદ્ધમાં હારી ગયો, જેમને કારણે સિરાજ ઉદ દૌલા પણ હારી ગયા અને ક્લાઇવના કાવતરાથી અડધા દિવસમાં પ્લાસીનું યુદ્ધ પૂરું થઈ ગયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. કે પ્લાસીનું યુદ્ધ પૂરું થયું ત્યાર પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણા એટલે કે ગામ કે બંગાળના 24 ગામ પર સત્તા કરવા માટેની એમને માર્ગ મોકળો બની ગયો અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. એટલે કે સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ છે મીર જાફર, એને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપની સત્તા એટલે કે અંગ્રેજોની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્થાપન થયું 1757ની સાલમાં. અને 100 વર્ષ પછી એટલે કે 1857 સુધીમાં આખા ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાઈ ગયું. તો
પ્લાસીનું એવું નામ શું કામ પડ્યું? તો કે પ્લાસીનું મેદાન છે ત્યાં પલાસ એટલે કે ખાખરાના વૃક્ષો છે કે આપણે જે ખાખરાના વૃક્ષો કહીએ છીએ તે અન્ય પલાસના નામથી ઓળખાય છે. તો આ વૃક્ષો અનેક સંખ્યામાં ત્યાં આવેલા છે એટલે આ મેદાન પ્લાસીના મેદાન તરીકે ઓળખાય છે. અને ઇતિહાસમાં પણ આ યુદ્ધનું ખૂબ જ મહત્વ છે કેમ કે ભારતના ઇતિહાસમાં આ યુદ્ધમાં જીત્યા પછી અંગ્રેજોએ ભારતમાં પોતાના શાસનનો પાયો મજબૂત બનાવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના દિવસે આટલા ટોપિક સુધી માહિતી મેળવી. ત્યાર પછી બક્સરનું યુદ્ધ છે અને ત્યાર પછીના મુદ્દાઓ છે આની પછીનો નવો વિડિયો લેક્ચર છે તેમાં અભ્યાસ દ્વારા માહિતી મેળવશું. એક બીજી વાત તમને કહી દઉં કે વિડિયોના અંતે તમને હોમવર્ક આપવામાં આવે તો હોમવર્કની એક વ્યવસ્થિત બુક બનાવજો અને એમાં તમને જે કંઈ પ્રશ્ન આપવામાં આવ્યા હશે એ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય એવા મહત્વના પ્રશ્ન હશે અને સાથે સાથે સ્ટડી મટીરિયલ આપવામાં આવ્યું હશે. તો એમાંથી જોઈ યોગ્ય અભ્યાસ કરી અને ત્યાર પછી તમારું હોમવર્ક છે એ નોટબુકમાં સાથે સાથે લખતા જજો અને જ્યારે વેકેશન ખુલે ત્યારે તમારી નોટબુક છે તે જોવામાં આવશે કે તમે કઈ રીતે લખ્યું છે અને સાથે સાથે વાંચન પણ